બધાને હનુમાનજી મહારાજ પ્રત્યે આસ્થા છે કે નહીં, પણ હનુમાન જેવો ભગત કોણ? હનુમાનને રામ વગર ઘડી કઈ નહોતું ચાલતું ને આપણે ભગવાન અરે કઈ લેવા દેવા જ નથી. ઈ માળો કેમ ભેગું કરવું કયો તમે? અને હનુમાનજી મહારાજના ભગત થઈને ફરીએ. ગામના હનુમાનજીને મય નહીં પૂછવા ન જાય ને અહીંથી ગાડીઓ દોડાવી સારંગપુર જાવી દે, એનો શું મતલબ? હવે તમે વિચારો, ગામના હનુમાનને રોજ મળજો તો સાળંગપુર વાળા સ્વીકાર કરશે, બાકી ધક્કો ન ખાતા ફાલતુ કોઈ. ઈ બધું જ જોવે છે ને બેઠા બેઠા કે ગામમાં હનુમાન છે અને તમે કોઈ દી પૂછો છો? થાળંગ હનુમાનજી મહારાજને ટાઢ તડકો કોઈ દી પૂછો? ઈ ડેરું ખરાબ છે તો કોઈ દી જઈને સાફ કર્યું? ગામમાં તમે હનુમાનજી મહારાજ માટે ભક્તિ નથી વ્યક્ત કરતા તો આપણે અધિકારી નથી સાળંગપુર કે સાલાસર બાલાજી કે કોઈ પણ જગ્યાએ જવાના આપણે અધિકારી. મારી તમારી પહેલી ફરજ છે કે ગામના દેવો એ આપણા ઉપર રાજી હોવા જોઈએ. ગામના દેવો રાજી નથી, પાદરના દેવો રાજી નથી તો પરગામ જઈને રાજી કરીને શું મેળવશું?